મહારાષ્ટ્રમાં શિવસેનામાં મોટી ફૂટ છે। શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે નારાજ। એકનાથ શિંદે સંપર્ક વિહોણા થયા છે। સોમવાર સાંજથી એકનાથ શિંદે સંપર્ક વિહોણા થઈ ગયા છે। શિવસેનાના નેતા એકનાથ શિંદે સુરતમાં છે તે પ્રકારના અહેવાલ છે। એકનાથ શિંદે લે મેરિડિયન હોટેલમાં રોકાયા છે। લે મેરિડિયન હોટેલમાં મીટિંગ કરી હોવાની પણ ચર્ચા છે અને 25થી પણ વધારે ધારાસભ્યો સાથે એકનાથ શિંદે संपर्क विहोणा थया छे। शिवसेना मोटा नेता एकनाथ शिंदे नाराज है। जी24 कलाक पर आ दृश्यों में आपने दर्शावी रह्या छीए। सोमवारथी तेओ संपर्क विहोणा थया छे अने 25 थी वधु धारासभ्यो तेमनी साथे होवाना समाचार छे। महाराष्ट्रनी राजनीतिना सौथी मोटा समाचार। तो કોણ કોણ સંપર્ક વિહોણા છે ને એકનાથ શિંદે સાથે કોણ છે તેની વાત કરીએ તો અબ્દુલ સત્તાર કે જેઓ સિલ્લોડથી ધારાસભ્ય છે તેમનો સંપર્ક નથી થઈ શકતો। શંભુરાજ દેસાઈ કે જેઓ સતારાથી ધારાસભ્ય છે। સંદીપાન ભુમરે કે જેઓ પેઠણથી એમએલએ છે તે પર સંપર્ક વિહોણા છે। 25 એવા ધારાસભ્યો કે હાલ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો। ઉદય શાહ રાજપૂત, भरत गोगावले आ तमाम धारासभ्यों कि जेमनो संपर्क करवानो सतत शिवसेना सरकार प्रयत्न करी रही है परंतु थई नथी शकतो। नितिन देशमुख, अनिल बाबर कि जो खानपुर थी धारासभ्य है, विश्वनाथ भोईर कि जो कल्याण थी धारासभ्य है। जी24 कलाक आ 25 से 25 नामों आपने दर्शावी रही है તેમની સીટ સાથે કે કયા ધારાસભ્યો છે કે જેઓ સંપર્કમાં નથી। સંજય ગાયકવાડ બુલઢાણાથી ધારાસભ્ય, સંજય રામુલકર જેઓ મહેકરથી ધારાસભ્ય છે, મહેશ શિંદે કુરેગામથી ધારાસભ્ય છે। લે મેરિડિયન હોટલમાં મીટિંગ કરી હોવાની પણ ચર્ચા છે। મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર। શાહજી પાટીલ કે જેઓ સાંગોલાથી ધારાસભ્ય છે, પ્રકાશ अबीटकर जो राधापुरी थी धारासभ्य है। शिवसेना मोटा नेता एकनाथ शिंदे के जो नाराज चाली रह्या छे। संजय राठौड़ जो दिग्रस थी धारासभ्य है। ज्ञानराज चौगुले उमरगास थी धारासभ्य। तानाजी सावंत बरोड़ा थी धारासभ्य। आ तमाम एमएलए के जेमनो संपर्क करवानो उद्धव सरकार सतत प्रयत्न करी रही है पण थई नथी शकतो। संजय शिरसाट के जेओ औरंगाबाद पश्चिम थी धारासभ्य है। रमेश बोरनारे के जेओ बेजापुर थी धारासभ्य है। एकनाथ शिंदे के जेओ कोपरी थी धारासभ्य है। तेमना सहित आ 25 नाम जे अमे आपने दर्शाव्या कि ते लोको नाराज होवानुं सामे आवी रह्युं छे। तेमनो संपर्क करवानो सतत प्रयत्न थई रह्यो छे परंतु तेम छतां संपर्क नहीं थई शकतो। गृहमंत्री अमित शाह ने जेपी नड्डा वच्चेनी बैठक पूर्ण थई छे। थोड़ा समय पहला गृहमंत्री अमित शाह जेपी नड्डाना निवास स्थाने पहोंच्या हता। महाराष्ट्र राजकारणनी उथलपाथलने लईने તેમણે મુલાકાત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે હજી સુધી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી પરંતુ બંને વચ્ચેની જે બેઠક છે તે પૂર્ણ થઈ છે। જે અપડેટ મળી રહ્યા છે હાલ તે અનુસાર ગૃહમંત્રી અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી તેમના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા અને અત્યારે ગુજરાત અને દિલ્હી બંને મહારાષ્ટ્ર માટેનું એપી સેન્ટર બની રહ્યું છે। એક તરફ દિલ્હીમાં તમામ नेताओं की बैठक एक साथ तो बीजी तरफ गुजरात में घणा एवा धारासभ्यों के जो सूरत में रोकाया है ते प्रकारनी अटकळो। गृहमंत्री अमित शाह ने जेपी नड्डा वच्चे बैठक पूर्ण थई छे। हजी सुधी आ बैठक ने लईने कोई स्पष्टता सामे नथी आवी। महाराष्ट्र में शिवसेना में मोटी फूट। शिवसेना नेताओं गुजरात में कैम्प। गृहमंत्री अमित शाह और जेपी नड्डा वच्चेनी बैठक पूर्ण थई जेनी सीधी तस्वीरों दिल्ली थी आपने दर्शावी रह्या छे। बैठक पूर्ण कर्या बाद अमित शाह जेपी नड्डाना निवास स्थानेथी परत फर्या जेना दृश्यो छे अने हजी आ बाबतने लईने कोई स्पष्टता सामे नथी आवी। तमाम लोकोनी नजर महाराष्ट्र सरकार तमाम जे संपर्क विहोणा धारासभ्यो छे ते अने दिल्हीमां મળનારી बैठक पर छे।
વાત કરીએ એકનાથ શિંદેની તેમની રાજકીય સફરની કે જેઓ હાલ તો નારાજ ચાલી રહ્યા છે પણ એક સમય કદાવર નેતા હતા. કોણ હતા એકનાથ શિંદે અને તેમની અત્યાર સુધીની શું કામગીરી રહી છે તેની વાત કરીએ. 3 વખત તેઓ ઠાણે નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 2004માં શિવસેના તરફથી વિધાનસભામાં તેમણે જીત મેળવી. 2009માં શિવસેનાએ ટિકિટ આપતા તેઓ ફરી ધારાસભ્ય બન્યા. 2014માં શિવસેના તરફથી ત્રીજી વખત તેઓ ધારાસભ્ય બન્યા. ડિસેમ્બર 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા બન્યા. 2014 મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. 2018 શિવસેનાના નેતા તરીકે નિયુક્તિ થઈ. 2019માં કેબિનેટ મંત્રી તરીકે તેઓ ચૂંટાયા હતા. ઓક્ટોબર 2019 શિવસેનાના નેતા તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. એકનાથ શિંદે અત્યાર સુધી શિવસેનાએ તેમના પર વિશ્વાસ કર્યો અને આ સાથે તેમના પર ઘણા બધા પદ પણ મળ્યા છે, પરંતુ અત્યારે તે સંપર્ક વિહોણા છે. અટકળો ચાલી રહી છે કે તે શિવસેના સાથે દગો કરી શકે છે, જો કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. સંપર્ક વિહોણા થયા છે અને તેમની સાથે અન્ય 25 ધારાસભ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમની રાજકીય સફર ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ અને સતત ઉદ્ધવ સરકાર પર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે, જો કે સંપર્ક નથી થઈ શકતો. જેપી નડ્ડાના ઘરની બહારથી અમારા સહયોગી અમારી સાથે જોડાયા છે. સીધા જઈએ ત્યાં. यहाँ पर देवेंद्र फडणवीस के पहुंचने का, देवेंद्र फडणवीस कभी भी यहाँ पर पहुंच सकते हैं, दिल्ली पहुंच सकते हैं और खबर यह है कि वो दिल्ली आते ही एयरपोर्ट से सीधा का सीधा जेपी नड्डा के आवास पर पहुंचेंगे और अमित शाह उस वक्त यहाँ पर मौजूद रहेंगे. यानी कि अमित शाह मौजूद रहेंगे, बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा मौजूद रहेंगे और उसके बाद तमाम जो बड़े लीडर थे भारतीय जनता पार्टी के, उनके साथ देवेंद्र फडणवीस लगातार चर्चा कर रहे हैं. તો શિવસેના નેતા એકનાથ શિંદે સુરતમાં તેમની સાથે બીજા 25 ધારાસભ્યો છે તે પ્રકારની અટકળો છે. લે મેરિડિયન હોટલમાં મીટિંગ કરી હોવાની પણ ચર્ચા છે. તો સીધી તસવીરો આપને દર્શાવી રહ્યા છે વખતે કે જ્યારે જેપી નડ્ડાના ઘરેથી બેઠક કર્યા બાદ અમિત શાહ પરત ફર્યા. કહેવાઈ રહ્યું છે કે થોડી જ વારમાં દેવેન્દ્ર ફડણવીસ પણ જેપી નડ્ડાને મળવા માટે પહોંચી શકે છે. અમિત શાહની મુલાકાતને જેપી નડ્ડાની આ મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણને લઈને ખૂબ સૂચક માનવામાં આવી રહી છે. તો મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે કેટલો આંકડો જોઈએ તો કુલ બેઠક 288 છે કે જેમાં શિવસેના પાસે 56 બેઠક છે. તો આ તરફ એનસીપી પાસે 53 બેઠક છે, કોંગ્રેસ પાસે 44 બેઠક છે, તો ભાજપ પાસે 106 બેઠક છે અને અન્ય પાસે 29 બેઠક. કહેવાઈ રહ્યું છે કે 25 જેટલા ધારાસભ્યો અને તેમાંથી બી 13 જેટલા ધારાસભ્યો જે અન્ય બેઠકો છે 29, તેમાંના 13 જેટલા ધારાસભ્યો અત્યારે એકનાથ શિંદેની સાથે છે અને બાકીના કેટલાક શિવસેનાના ધારાસભ્યો છે કે જેઓ નારાજ ચાલી રહ્યા છે. કુલ મળીને 25 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે છે. એટલે ભાજપ પાસે 106 બેઠક છે અને બીજા જો 25 થી 30 ધારાસભ્યો તેમની સાથે આવી જાય ને 145 સુધીનો આંકડો પહોંચે છે તો ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં ઉદ્ધવ સરકાર પાડી પોતાની સરકાર બનાવી શકે છે. એમએલસીની ચૂંટણીમાં ઉદ્ધવ સરકારને ફટકો. ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવાર જીત્યા. એમએલસીની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયાની ચર્ચા છે. ક્રોસ વોટિંગ થતા મહાવિકાસ આઘાડીને ખૂબ નુકસાન થયું છે. કોંગ્રેસના ભાઈ જગતાપે ક્રોસ વોટિંગ કરવાનો પણ આક્ષેપ છે. કોંગ્રેસના જ લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે. ભાઈ જગતાપનું આ નિવેદન. ગઈકાલે એમએલસી ચૂંટણીમાં શું શું થયું હતું તેના ઉપર નજર કરીએ. એમએલસી ચૂંટણીમાં 5 સીટ પર ભાજપની જીત થઈ, મહાવિકાસ આઘાડીની હાર થઈ. 10 સીટો માટેની આ ચૂંટણી હતી. શિવસેના અને એનસીપીના 2 ઉમેદવારોની જીત થઈ, મહાવિકાસ આઘાડીની હાર થઈ. તો એમએલસીની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયાની ચર્ચા. ક્રોસ વોટિંગ થતા મહાવિકાસ આઘાડીને નુકસાન થયું તો કોંગ્રેસના ભાઈ જગતાપે ક્રોસ વોટિંગ કરવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના જ લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે. ભાઈ જગતાપનું આ નિવેદન.
એમએલસી ચૂંટણીમાં શું થયું તેના પર નજર કરીએ તો એમએલસી ચૂંટણીમાં 5 સીટ પર ભાજપની જીત થઈ. મહાવિકાસ આઘાડીની હાર. 10 સીટો માટેની આ ચૂંટણી હતી ને શિવસેના અને એનસીપીના ફાળે 2 બેઠકો ગઈ. कांग्रेस पार्टी के कुछ लोगों ने गद्दारी की है और उसकी पूरी तहकीकात होगी. उसका पूरा डिटेल रिपोर्ट जो है मैं हमारे जो ये है जनरल सेक्रेटरी इंचार्ज एच के पाटिल साहब हो, वेणुगोपाल जी हो, राहुल जी हो, मैडम गांधी हो, मैं उनके पास में वो सारी चीज़ें रिपोर्ट करूंगा. मैं दिल्ली जा रहा हूँ. हो सकता है कि मैं मैडम गांधी का टाइम मांगूं, मैं मेरे वरिष्ठ से मिलूं और इस बारे में मैं चर्चा करूं. मैं एक्सेप्ट करता हूं इस बात को. मुझे और पार्टी का मुझे ये नहीं है, लेकिन कांग्रेस पार्टी की रणनीति में कहीं ना कहीं कमियां रह गई और उसका नतीजा ये है कि मेरा कैंडिडेट जब जीत के नहीं आया, चंद्रकांत हांडोरी जी की हार ये मेरे जीत से भी ज्यादा दुखदायी है. सर, आज इतना बड़ा दिन था, आप जीते हैं. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનું એક નિવેદન સામે આવ્યું. રાજકીય ઘટનાક્રમ અમે ધ્યાનમાં રાખી રહ્યા છીએ. પાટીલનું આ નિવેદન સરકારના પરિવર્તન વિશે હાલમાં ન કહી શકાય. મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષના સંજય રાઉત પર પ્રહાર. સંજય રાઉતના ભડકાઉ ભાષણથી જ સમસ્યા ઊભી થઈ છે. ભડકાઉ ભાષણને લોકો સ્વીકારતા નથી તેનો આ દાખલો છે. હવે સંજય રાઉતે શાંતિથી વાત કરવી જોઈએ. जो राजनीतिक घटनाक्रम हो रहा है उसको बहुत माइन्यूटली हम ऑब्जर्व कर रहे हैं. इससे कुछ परिवर्तन होगा यह कहना ये थोड़ा प्री मैच्योर्ड होगा. इट्स हैंडल विथ केयर एंड वी हैव टू सीन वेरी कीनली. वी आर ऑब्जर्विंग ऑल सिचुएशंस. संजय राउत के इस प्रकार से भड़काऊ भाषणों से, जिसको मराठी में कहते हैं कि चुभने वाले बातों से ही ये सारे प्रॉब्लम निर्माण हुए हैं उनकी पार्टी में भी, और लोग इसको बर्दाश्त नहीं करेंगे. इसका उदाहरण एकनाथ शिंदे जी की बगावत है. तो अभी तो क्या संजय राउत जी है थोड़ा ठीक समझ पोलाइट बात करे. શિવસેનાના સંપર્ક વિહોણા એમએલએ પર પ્રવક્તા સંજય રાઉતનું નિવેદન. અમારા સંપર્ક વિહોણા થયેલા નેતા સુરતમાં છે. અમારા તમામ એમએલએ સુરત પહોંચ્યા છે. કેટલાક એમએલએ પરત આવવા માંગે છે, પરંતુ તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. એમએલએની ઘેરાબંધી ગુજરાતમાં થઈ શકે છે. જ્યારે તક મળશે ત્યારે અમારા તમામ એમએલએ પરત ફરશે. શિવસેનાના તમામ એમએલએ નિષ્ઠાવાન છે. सूरत में है, मैंने सुना है. हमारा उनसे संपर्क हुआ है. हमारे सब एमएलए वहाँ हैं. उसमें से बहुत से लोग हैं वापस आना चाहते हैं, लेकिन उनको वापस आना नहीं दिया जा रहा. उनकी घेराबंदी की है. ये घेराबंदी सिर्फ गुजरात में ही हो सकती है, क्योंकि वहाँ किस प्रकार की सरकार काम करती है और केंद्र किस प्रकार से वहाँ अपना काम कर लेती है आपको मालूम है. लेकिन जब भी मौका मिलेगा हमारे सभी एमएलए यहाँ वापस आ जाएंगे, क्योंकि वो निष्ठावान शिवसैनिक है. इस बारे में आपकी उद्धव जी से शरद पवार जी सबसे चर्चा चल रही है. माननीय पवार साहब से, आदरणीय पवार साहब से चर्चा है, शुरू है. उद्धव जी से मेरी लगातार बातचीत चल रही है. मुझे इतना ही विश्वास है सब कुछ ठीक हो जाएगा. और जो मंसूबे लेकर अपने आप को किंग मेकर समझकर कुछ लोग जो काम कर रहे हैं वो सफल नहीं हुआ. सभी हमारे एमएलए वापस आ जाएंगे, क्योंकि ये सभी जो एमएलए है वो पुराने शिवसैनिक हैं, निष्ठावान शिवसैनिक हैं. शिवसेना के बुरे समय में भी हमारे साथ रहे. अब तो अच्छा समय है.
તો આજે એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. સુરતમાં શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો પહોંચ્યા છે. તમામ ધારાસભ્યો સુરતની હોટલમાં હાજર છે. ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડવા અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નથી આવ્યો. ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ ખબરો હતી કે તેઓ આજે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. આજે એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. સુરતમાં શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો પહોંચ્યા છે. વધુ માહિતી સાથે મારી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાયા છે. સીધા તેમની પાસે જઈશું. જી બ્રિજેશ, ઉદ્ધવ સરકાર સંકટમાં છે અને 12 વાગે એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, તે પ્રકારની અટકળો હતી, પરંતુ હવે તે નહીં થાય. શું અપડેટ છે? જે રીતની પ્રાથમિક વિગતો સૂત્રો પાસેથી મળી છે તે પ્રમાણે જુહી હાલ પ્રેસ કોન્ફરન્સ થાય તેવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી. 12 અને 2 વાગ્યાના એમ 2 ટાઈમ હતા, પરંતુ એક પણ સમયે આ પ્રેસ કોન્ફરન્સ થાય તેવી શક્યતા નથી દેખાઈ રહી, કારણ કે મીડિયાને હોટલની અંદર પ્રવેશ નથી આપવામાં આવ્યો. અને જે સૂત્રો છે તેમની વાત માનીએ તો પ્રેસ કોન્ફરન્સની આજે થાય તેવી પણ શક્યતા નથી. બીજી વાત, કુલ 30થી વધુ ધારાસભ્યો ત્યાં પહોંચ્યા છે. એક અપક્ષ ધારાસભ્ય પણ છે, એટલે કુલ 31 થી 32 ધારાસભ્યો ત્યાં હોવાની વાત સૂત્રો કહી રહ્યા છે. 26 ઓફિશિયલ નામો ઝી 24 કલાક પાસે છે કે જે શિવસેનાના ધારાસભ્યો છે તે ઓફિશિયલ 26 નામો આપણી પાસે છે અને તે આપણે દર્શાવ્યા છે. આ સિવાય બીજા 6 એટલે કુલ 31 થી 32 ધારાસભ્યો ત્યાં હોવાની વિગતો પણ હાલ મળી રહી છે. એટલે ઉદ્ધવ સરકાર માટે સૌથી મોટી વાત એ છે કે શિવસેનામાં જે ઉદ્ધવ સરકારની એટલે ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે તે માઇનોરિટીમાં છે. અત્યારે 55માંથી 30 ધારાસભ્યો જો સુરતમાં હોય તો તેનો સીધો મતલબ છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના માઇનોરિટીમાં છે અને શિવસેનાના સીધા 2 ભાગ પડી જાય ચૂંટાયેલા સભ્યોના, તેવી સ્થિતિ દેખાઈ રહી છે. એટલે જો આ 30 ધારાસભ્યો એકજૂટ રહે છે તો સીધી રીતે તેમની સામે એન્ટી ડિફેક્શન લો પણ લાગુ નથી પડતો અને સીધો ફાયદો ભાજપને મળી શકે છે. સરકાર અલ્પમતમાં આવશે, મહાવિકાસ આઘાડી સરકાર પોતાનો બહુમત ગુમાવી દેશે અને સીધું સમર્થન ભાજપને મળી શકે છે. અને આ ધારાસભ્ય પદ ઉપર પણ કોઈ પ્રશ્ન નહીં થાય, તેમને રાજીનામું આપવાની પણ જરૂર ન પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે. કારણ કે જે નિયમ છે 1/3 જે ધારાસભ્ય દળ હોય તેના 1/3 ધારાસભ્યોનું સમર્થન જોઈએ, તો તેવા સંજોગોની અંદર એકનાથ શિંદે પાસે જે છે મોટી શિવસેના થઈ જશે અને તેમની પાસે વધુ ધારાસભ્યો હશે ઉદ્ધવ ઠાકરે કરતા. એટલે તે રીતે એક આ મોટા સમાચાર છે. જો આ તમામ ધારાસભ્યો એકજૂટ રહે છે અને જે રીતે સંજય રાઉતે કહ્યું તે રીતે તેઓ પાછા, સંજય રાઉતને ભલે વિશ્વાસ હોય કે આ ધારાસભ્યો પાછા આવી જશે, પણ જો તે ધારાસભ્યો પાછા નહીં જાય તો ઉદ્ધવ માટે મોટો ફટકો હશે. ઉદ્ધવ ઠાકરે માટે પોતાનું અસ્તિત્વ બચાવવું પણ મુશ્કેલ થઈ જશે, તે પ્રકારની સ્થિતિ છે. અને આ પ્રકારનો મરણતુલ ફટકો આ વખતે ભાજપ મારે તે પ્રકારની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે ઉદ્ધવ ઠાકરે સાથે જીવવાની ટસલ થઈ અને ઉદ્ધવ ઠાકરે ભાજપને ઝટકો આપ્યો હતો, ભાજપ માટે ખૂબ નામોશીજનક સ્થિતિ ઊભી થઈ હતી. તો તેવા સંજોગોની અંદર આ વખતે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો ભાજપ આપી શકે છે, તે પ્રકારની શક્યતાઓ હાલની સ્થિતિમાં દેખાઈ રહી છે. તમામ વિગતો સૂત્રો પાસે 26 સત્તાવાર નામો આપણે બતાવી ચૂક્યા છીએ. કુલ 31 થી 32 ધારાસભ્યો ત્યાં હોવાની વાત મળી રહી છે. અને જો આ તમામ ધારાસભ્યો એકજૂટ રહે છે તો મહાવિકાસ આઘાડી સરકાર જે છે બહુમત ગુમાવશે અને ભાજપને તેનો સીધો ફાયદો થાય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. હાલ હલચલના 2 જ કેન્દ્રો છે, ગુજરાતમાં સુરત અને દિલ્હી. આ 2 જ જગ્યા ઉપર જે છે હાલ તમામ હલચલ થઈ રહી છે. એટલે દિલ્હીથી હાઈકમાન્ડની જે સૂચના આવે છે તે પ્રમાણે આગળની દિશામાં કેવી રીતે સરકાર અલ્પમતમાં આવશે અને શું થશે તે તમામ સ્થિતિ સ્પષ્ટ થશે. અને ત્યાં સુધી હાલ કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. દિલ્હીથી લીલી ઝંડિયા મળ્યા બાદ જ કોઈ પણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ એકનાથ શિંદે કરી શકે તેમ છે. જી બિલકુલ બ્રિજેશ, એક સવાલ એ થાય, આપે કહ્યું કે જે ધારાસભ્યો છે તેમાંથી 26 ધારાસભ્યોના નામ આપણે દર્શાવ્યા છે, તો અન્યની 29 બેઠક છે અને શિવસેના પાસે 56. શું તમામ શિવસેના સૈનિક છે કે પછી અન્ય જે 26 બેઠકો છે તેમાંથી પણ કેટલાક ધારાસભ્યો છે કે જેઓ સુરતમાં હોય ને કુલ મળીને 31 થતા હોય, એવી કોઈ સ્પષ્ટતા? જે મોટાભાગના જે મારી જે સૂત્રો સાથે વાત થઈ તે પ્રમાણે 29 થી 30 જે છે એ શિવસૈનિક છે અને 1 અથવા 2 અપક્ષ ધારાસભ્યો. એટલે આ જે આંકડો છે, કારણ કે તમામ વિગતો સૂત્રો પાસેથી આવી છે. 26 સત્તાવાર શિવસૈનિકો આપણે બતાવી ચૂક્યા છે કે જે શિવસેનાના ધારાસભ્યો છે. આ 26 શિવસૈનિકના ધારાસભ્યો છે. બાકીના જે 5 થી 6 છે તેમાંથી પણ મોટાભાગના શિવસૈનિકો છે અને 1 અથવા 2 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. એટલે જો 28 થી વધુ, કારણ કે શિવસેના પાસે કુલ 55 ધારાસભ્યો છે. 1 ધારાસભ્યનું અવસાન થયું હતું જ્યારે ચૂંટણી થઈ ત્યારે તેઓ 56 ધારાસભ્યો હતા, પરંતુ 1 ધારાસભ્યનું અવસાન થયું. કુલ સંખ્યા વડે 55 હતું ગઈકાલ સુધી અને તેમાંથી 28 ધારાસભ્યો જે છે ગુજરાતની અંદર હોય તો મોટો ફટકો છે. અને ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે તે માઇનોરિટીમાં આવી જાય અને ઉદ્ધવ ઠાકરે માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જી બિલકુલ બ્રિજેશ, અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. સંકટમાં ઉદ્ધવ સરકાર, જે રીતે સતત તસવીરો અમે આપણે દર્શાવી રહ્યા છે, ઝી 24 કલાક આ સત્તાવાર નામ આપણે
દર્શાવી રહ્યું છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર સુરતમાં શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો પહોંચ્યા છે, જેમાંથી 26 શિવસેનાના જે ધારાસભ્યો છે તેના નામ અમે આપણે દર્શાવ્યા અને બીજા 5 થી 6 જેટલા ધારાસભ્યો કે જેઓ અન્ય બેઠકો પરથી જીત્યા હતા તેઓ પણ તેમની સાથે હોવાની ચર્ચા